હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને અત્યારે વાગી ગયા છે 10 ને અમે બે ભરું જતા હતા ભાદરોડ રેલીમાં. આજે આઈટમ છે એટલે યાદ આવી ગયો. ને ઓલા ચપ્પલ પહેરેલા હતા, સ્લીપર ચપ્પલ, તો એ પાછો શૂઝ પહેરવા જોઈએ કે શૂઝ પહેરવા જાવ. 2 કિલોમીટર આગળ વી આવ્યો ને પછી પાછો હવે ઘેરે ગયો છે. તો મેં કીધું હાલો બ્લોગ સ્ટાર્ટ કરી દેવી. હવે રેલીમાં શું થાય જોયું. પછી મેળામાં જવાનું છે ભૂતનાથ, ને ઘણું બધું કામ છે મંદિરનું. તે પણ મંદિરે ઘણું કામ અડધું તો થઈ ગયું છે ને હજી અડધું બાકી છે. ફૂલ ને એવું બધું ચડાવવાનું હતું, એ હાર ને એવું બધું ચડાવી દીધું છે. તોરણ બાંધવાના હતા એ બાંધી દીધા છે. વાઘા ભગવાનને પહેરાવાના હતા એ બધું થઈ ગયું છે. હવે ખાલી સાંજે હિંડોળો ને એવું બધું ફિટ કરવાનું છે. અને સાંજે આરતી થાય 12 વાગ્યા. હજી ફુગા ને એવું ઘણું બધું વસ્તુ બાંધવાની છે મંદિરે. હજી ઘણું કામ મંદિરનું બાકી છે. પણ અત્યારે અમે બે ભાઈ જાવીશું ભાદરોડ રેલીમાં. આજે આઈટમ છે એટલે. અને એને એ બૂટ પહેરવાઈ ગયો ઘરે. મેં કીધું હાલો બ્લોગ સ્ટાર્ટ કરી દેવી. હવે તો હાલો હવે ભાદરોડ રેલીમાં જ આવી અને જોઈએ શું થાય છે. મટકી ફોડશે. ફાઇનલી ગાઈઝ જો ભાઈ આવી ગયો છે અને હવે બેસી જાય છે. અને ઉતાવળ છે બહુ જાજી. પહેર્યા હવે હરખા મોજડી પહેરવાઈ જશે જો. Everybody's hands up in the air and clap, clap. જો ભાઈ હજી 2-3 મટકી બાકી છે ને હજી બીજી તો હંધી લેવાઈ ગઈ છે. તો ગાઈસ ઘણી બધી મટકીઓ ફોડી નાખી છે. હવે 2-3 બાકી છે અને એ બહુ આઘી છે ફોડવા જવાની. એટલે હું ગાડી લેવા જાઉં છું. અને અંદર ટ્રેક્ટરમાં જાય છે, વાર લાગે એવું બહુ છે. એટલે મેં કીધું હું ગાડી લઈ આવું. અને ગાડી લઈ આવીને પછી એની હાર જાઉં. એટલે હવે જાઉં છું ગાડી લેવા. ગાડીએ પૂગી ગયો ને ભાઈ. વરસાદ અંધારો છે બહુ. આમ તમે જુઓ ખાલી વરસાદ અંધારો છે અને 2-3 મટકી બાકી છે. ને થોડા ખાટો વરસાદ આવે નહીં તો સારું. ને કે પછી હંધો પલ્લી જાય ને મજા નહીં આવે. કેળામાં ગારો ને એવું હંધું થાય. એટલે હવે 2-3 બાકી છે મટકી. અને આમ મટકી બહુ આઘી છે રામજી મંદિર બાજુ ને જવાનું છે બહુ આઘું. તો હાલો હવે ગાડી લઈને જાવી. તો કાંઈ ઓલા હંડા આગળ જાય છે. ટ્રેક્ટર આમ જો ટ્રેક્ટર ને ડીઝલ એવું હંધું. હું અહીંયા ઊભો રહી ગયો છું. મેં કીધું નિરાંતે ગાડી લઈને જાઉં. વાહ મજા ન આવે હાંકવાની. આમ ઘડીક ઊભી રાખવી પડે, ઘડીક જવા દેવી, ઊભી રાખવી. મેં કીધું થોડાક આગળ વ્યા જવા દેવી પછી એને હાંકવી. અત્યારે હું અહીંયા નદી પાસે ઊભો રહી ગયો છું. મેં કીધું થોડાક આગળ વ્યા જાય ને પછી જવા દો ગાડી એમ. રામજી મંદિરે ઠેઠ જવાનું છે. આમ આઘું છે એટલે વાર તો લાગશે પૂગતાય છે. મેં કીધું ઘડીક વાર ઊભો રહી જાવ એમ. તો ગાઈસ તો મેં કીધું છું ને મંદિરે પૂગવા આવશું એટલે લગભગ વરસાદ તો આવી જશે. એટલે જો વરસાદ અંધારો થયો ને જો સાટાઈ ચાલુ થઈ જશે. અને જો ટ્રેક્ટર રીતે પાછું આવે છે. તો ગાઈસ વરસાદ આવી ગયો છે અને બહુ અંધારું છે વરસાદ ને એવું. એટલે બહુ શૂટ નહીં કરું. ફોન મારો બહુ વોટરપ્રૂફ છે નહીં. એટલે ને ગાડીને જો અહીં ઊભી રાખી દીધી ને ટ્રેક્ટર ને એવું હંધું વાળે છે. એ રીતે પાછું લઈ લેશે રામજી મંદિરે ગાય ગામ જઈને. વરસાદ બહુ અંધારો છે એટલે ચાલો હવે મળીએ આગળ. કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં.